હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું તમારા માટે 25 એપ્રિલ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે એકદમ સાચી જગ્યાઓ છે. ટુ ધ પોઈન્ટ, એકદમ મસ્ત મજાની સચોટ માહિતી સાથે વિધાન વાક્યોમાં પણ પૂછાય તો તમને આવડે એવા અને એકદમ લિમિટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને જ હું લઈશ. તમે લાસ્ટ વિડીયોઝ મારા જોયેલા હશે તો તમને ખ્યાલ હશે કે જીપીએસસી ની એક્ઝામમાં પણ એમાંથી ક્વેશ્ચન આવેલા છે. ખરું ને ફ્રેન્ડ્સ? પરંતુ તમારે વિડીયોની કન્ટેન્ટ વિશે જોઈતું હોય તો તમારે વિડીયોને તો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, જેથી કરીને તમને કન્ટેન્ટ અંગે પણ માહિતી મળે. પરંતુ સૌથી પહેલા એક લાઈક બટન દબાવી દેજો, શેરનું બટન દબાવી દેજો, અને તમે નવ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને આવનારા વિડીયોની તમને માહિતી ફટાફટ મળી જાય. બરાબર ને ફ્રેન્ડ? હવે તમને સૌને ખબર છે કે ટૂંક સમયમાં તલાટીની પણ ભરતી આવવાની છે. ખરું ને? તો તમને વન લાઇનર તરીકે તો આ ખૂબ જ ઉપયોગી થશે મારા વિડીયોઝ. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે આજનો વિડીયો શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, કયું રાજ્ય વાઘ માટે નવો બફર ઝોન શરૂ કરશે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. બોલો. ખ્યાલ હોય તો તમે કહી શકો છો. ચાલો હું તમને મદદ કરી દઉં. નીચે હું બોલ્ડમાં પણ તમને આન્સર આપીશ, જેથી કરીને તમારે ગૂંચવાવું તો પડે જ નહીં. ખરું ને? તો ચાલો આપણે હવે કહી દઉં છું. અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી મધ્યપ્રદેશ. બરાબર છે. હવે આપણે થોડીક ડિટેલ જોઈશું. તમને સૌને ખ્યાલ હશે કે મધ્યપ્રદેશમાં સૌથી વધારે ગીધપણની સંખ્યા પણ છે. સૌથી વધારે શું જોવા મળે છે? વાઘ. ટાઈગર સ્ટેટ કહેવાય છે, એ પણ તમને ખબર હશે, રાઈટ? હવે આપણે જોઈશું અહીંયા કે શું આવશે આપણો જવાબ? બી મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશમાં હાલ વધતી વાઘની સંખ્યા છે, એને લઈને આ ડિસિઝન લેવામાં આવ્યું છે. બફર ઝોન એટલે એવું ખોટું લખ્યું, એવું સંરક્ષિત ક્ષેત્ર લખવાનું છે. એવું સંરક્ષિત ક્ષેત્ર જે સંરક્ષણને વધુ મજબૂત બનાવે છે. બરાબર? એવું સંરક્ષિત ક્ષેત્ર જે સંરક્ષણને વધારે મજબૂત, એટલે સંરક્ષિત એરિયા તો છે જ, પરંતુ એને વધારે પ્રાયોરિટી આપે છે અને વધારે મજબૂતાઈ આપે છે, એટલા માટે એને બફર ઝોન કહે છે. 2002 ની વન્યજીવની સંરક્ષણ નીતિ હેઠળ અભયારણ્યો માટે ચારે બાજુ 10 કિલોમીટરની બફર બનાવવાની જાહેરાત કરી છે. આજે બહુ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, હું તમને હમણાં રાઈટ કરીને આપું છું. બરાબર? બફર બનાવવાની જાહેરાત કરી છે. હાલમાં મધ્યપ્રદેશમાં કેટલા 9 ટાઈગર રિઝર્વ આવેલા છે. કેટલા? 9. બરાબર છે. છેલ્લે માધવ ટાઈગર રિઝર્વ જાહેર થયું હતું. બરાબર છે. હવે તમને ખ્યાલ હશે કે કુનો નેશનલ પાર્કમાંથી હમણાં જ રાજસ્થાનમાં પણ ટ્રાન્સફર કરવાના હતા. શું ટ્રાન્સફર કરવાના હતા? ચિત્તા. યાદ છે? એ પણ તમે યાદ રાખજો. હા, હવે આપણે જોઈશું. અહીંયા આપણે અત્યારે હાલ વાઘ ઉપર પાછા આવી જઈશું. 9 ટાઈગર રિઝર્વ કયા છે? ઘણી વખત વન લાઇનરમાં તમને પૂછી લે છે કે આ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં છે. તો કાન્હા નેશનલ ટાઈગર પાર્ક, પેંચ ટાઈગર પાર્ક, બાંધવ ટાઈગર રિઝર્વ, પન્ના ટાઈગર રિઝર્વ, સતપુડા ટાઈગર રિઝર્વ, સંજય દુબરી ટાઈગર રિઝર્વ, વરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, રાતાપાની ટાઈગર રિઝર્વ અને માધવ ટાઈગર રિઝર્વ. આ ત્રણ લાસ્ટ પર જાહેર થયેલા છે, રાઈટ? હવે આપણે જોઈ લઈશું. જો અહીંયા તમારો બોલ્ડમાં મેં આપી દીધું તમને આન્સર. હવે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી કોણે લીધી છે? ઓપ્શન એ જૈસર મોહમ્મદ, ઓપ્શન બી લશ્કરે તોયબા, ઓપ્શન સી ધ રાજસ્ટ ફ્રન્ટ કે ઓપ્શન ડી ધ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. ચલો ફટાફટ તમે આન્સર ઇમેજિન કરો, હું તમને આન્સર કહી દઈશ. ચાલો તો અહીં આપણે જવાબ પર આવી જઈશું સીધા. ટાઈમ વેસ્ટ ન કરતા ધ રેઝિસ્ટ ફ્રન્ટ છે. લશ્કરે તોયબા પણ નહીં આવે અને જૈશે એ મોહમ્મદ પણ નહીં આવે. બંને તમને સૌને ખ્યાલ છે કે પાકિસ્તાનના આતંકવાદી જૂથ છે. પરંતુ આ વખતે જવાબદારી કોણે લીધી છે? તો ધ રેઝિસ્ટ ફ્રન્ટ. બરાબર છે. તો આ હુમલો જમ્મુ કાશ્મીરના પહેલગામના દક્ષિણ કાશ્મીરના ક્ષેત્ર બાયસરનમાં થયો છે. લગભગ 26 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. બરાબર? જેની જવાબદારી લશ્કરે તોયબાનું શેડો ગ્રુપ છે. ધ રેઝિસ્ટ ગ્રુપ કોણ છે? તો લશ્કરે તોયબાનું શેડો ગ્રુપ છે, જે 2019માં બન્યું હતું અને એને જવાબદારી લીધી છે. તો હવે અહીંયા આપણે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ
એ જોઈ લઈશું. તો શું એ આતંકવાદી જૂથ છે? ના, આતંકવાદી જૂથ જ છે, પરંતુ એ શું કરે છે? આતંકવાદી જૂથોને સહાયતા કરે છે, યુવાનોને ભરતી કરે છે, આતંકી તાલીમ આપે છે, આર્થિક સહાય કરે છે, એ બધા કામ એ કરે છે. બરાબર. કોણ? તો ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. ઘણી વખત તમને પૂછી લે. અને કેમ ચર્ચામાં આવ્યું હતું? તો જમ્મુ કાશ્મીરની પોલીસે આ હુમલા બાદ આખું ગ્રુપ તોડી પાડ્યું છે. બરાબર, એટલા માટે. હવે PEDR 2026 સુધી તૈયાર થઈ જશે. તે કયા રાજ્યમાં બનશે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી એક પણ નહીં. આની હું વધારે ડિટેલ્સ કાલે લાવીશ, બીજી આપણા જે અણુ પ્રોગ્રામ છે એના માટે. બરાબર. તો PFDR 2026 સુધી તૈયાર થઈ જશે. કયા રાજ્યમાં બનશે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત કે એક પણ નહીં. ચાલો, અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ તમિલનાડુ. હવે એનું પૂરું નામ જોઈશું. તો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. રાઈટ, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. તમને ખબર છે કે આપણે હાલ અણુ ઉર્જા ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છીએ. સ્માઇલિંગ મુદ્દા હેઠળ સૌ પ્રથમ 1975 અણુ ધડાકો કર્યો હતો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે. એ તો તમને સૌને ખ્યાલ હશે. ત્યારથી આપણે વિશ્વના અણુ સત્તામાં સામેલ થઈ ગયા હતા. અને તમને ખબર છે ને, જયારે એ અણુ ધડાકો થયો હતો ત્યારે અમેરિકાએ આપણી ઉપર પ્રતિબંધ મૂક્યા હતા. ઇન્દિરા ગાંધી હતા એ વખતે વડાપ્રધાન. બરાબર છે. ત્યારે એમણે જે પ્રતિબંધો મૂક્યા હતા એને અવગણીને પણ એમણે અણુ ધડાકો કર્યો હતો. જયારે અણુ ધડાકો થયો ત્યારે જ ખબર પડી કે ભારતની પાસે પણ ન્યુક્લિયર પાવર છે અને આગળ ના વધે એટલા માટે પ્રતિબંધો મૂક્યા હતા. પરંતુ એમણે પ્રતિબંધોને અવગણીને ભારતને એક ન્યુક્લિયર વેપન ધરાવતું સ્ટેટ કહી શકો છો. બરાબર, કન્ટ્રી તરીકે ડેવલપ થવાની પરમિશન આપી હતી. ને એના જ પરિણામે આપણે અત્યારે ન્યુક્લિયર પાવરમાં ખૂબ આગળ વધી ગયા છે. રાઈટ, અને દૂરદેશીપણું કહેવાય છે. હવે ક્યાં થાય છે? તો એને ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહેવાય છે. કલ્પકમ ખાતે બનશે. આમાં પ્લુટોનિયમ આધારિત રહેશે. ઠંડક માટે અહીં સોડિયમનો ઉપયોગ કરશે અને 500 મેગાવોટ નું કંઈક ઉત્પાદન કરશે. એ પણ છે, અહીંયા મેં લખ્યું નથી પણ મને યાદ છે તો મેં કહી દીધું. તમને ખબર છે જયારે આ રિએક્ટર નો ઉપર એપ્રોચ કેમ કરે છે? તો એના રેડિયેશન થી જે વેસ્ટેજ ઉત્પન્ન થાય છે અને જે નુકસાન થાય છે એ ઓછું થઈ જશે. પાણીની જરૂરિયાત પણ ઓછી રહેશે. બરાબર છે. હવે આપણું ભારતીય પરમાણુ કાર્યક્રમ 3 ચરણમાં છે, જેમાં આ બીજા ચરણનું છે. બરાબર, કેટલા ચરણમાં છે? 3 ચરણમાં છે અને આ બીજા ચરણનું છે. તો ઘણી વખત આપણને જીપીએસસી સામાન્ય વિધાન વાક્ય પૂછી લે કે ભારતના અણુ પ્રોગ્રામમાં 3 ચરણમાં છે, તેમાંથી નીચેના કયા ચરણનો સમાવેશ થાય છે? બરાબર છે. કાં તો 4 ચરણનો છે, એમાંથી કયા ચરણનો સમાવેશ થાય છે? અને પછી તમને વિધાન વાક્ય પૂછે 1, 2, 3. તો પહેલું તો તમારું ખોટું પડી જાય, કારણ કે 4 ચરણ નથી પરંતુ 3 ચરણ છે. હવે કયા છે? તો PHWRS એટલે કે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. પછી અત્યારે હાલ મેં જે કહ્યું એ. અને ત્રીજું તો થોરિયમનો યુઝ કરવો. હેવી વોટર રિએક્ટર, યુઝ ઓફ અ થોરિયમ 233 and a યુરેનિયમ. રાઈટ. હવે આગળ વધી જઈશું. 15મી સિનિયર મેન્સ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી કોણ જીતી ગયું? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી કેરળ. હમણાંથી ખબર નહીં ફ્રેન્ડ શું થાય છે, ટાઈપિંગમાં બહુ જ મિસ્ટેક આવે છે. વર્ડ્સના જે આવે છે ને એમાં, તો એના માટે માફ કરી દેજો. બરાબર, મારા ખાલી ફક્ત બોલવા ઉપર ધ્યાન આપજો. ઓપ્શન સી પંજાબ આવશે. શું આવશે? પંજાબ જીત્યું છે. અલગ 4 ડિવિઝન હતી, 3 ડિવિઝન હતા, એ બી સી ડિવિઝન પાડ્યા હતા અને એમાં રમાઈ હતી. 30 ટીમોએ ભાગ લીધો હતો. કોણ જીત્યું છે? તો પંજાબ જીત્યું છે મધ્યપ્રદેશને હરાવીને. બરાબર, યુપીમાં રમાઈ હતી. ઉત્તર પ્રદેશના ઝાંસીના સ્ટેડિયમ. કયું? તો મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ. અચ્છા, તમને ખબર છે મેજર ધ્યાનચંદ એટલે હોકીના જાદુગર કહેવાય છે અને એમના નામે જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ્ર એવોર્ડ કરવામાં આવ્યું છે. બરાબર, એટલું યાદ રાખી લેજો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? જો તમે મારું ટુડે સ્પેશિયલ જોયું હશે તો તમને આ ક્વેશ્ચન જરૂરથી આવડશે. આજે પણ હું ટુડે સ્પેશિયલ લઈને આવીશ અને એક્સ્ટ્રા માહિતી નેક્સ્ટ ડે ના વિડીયોમાં. બરાબર છે ને? અને જો ફ્રેન્ડ્સ હજુ સુધી પણ તમે આ ચેનલ પર નવા હો અને છેક સુધી જોડાયેલા હો તો
ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને બેલ આઇકોન જરૂરથી દબાવજો. અને હા, એક લાઈક બટન જરૂરથી દબાવજો ફ્રેન્ડ્સ. તમારી એક લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપે છે, બરાબર છે ને? તો ચાલો શરૂ કરીશું. તો આ દિવસ ઉજવવામાં આવે છે 2010 થી, બરાબર. પંચાયતી રાજ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? 2010 થી. યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાશે. નેક્સ્ટ કોઈ પણ પરીક્ષા હશે એમાં પણ ગૌણ સેવાની હશે તેમાં પૂછાશે જ, બરાબર. હવે આગળ વધી જઈશું ડિટેલ્સમાં. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. પંચાયત મંત્રાલય દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. 1993માં 73માં સુધારા દ્વારા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. એટલા માટે જ આ દિવસ એને યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે. તમને ખબર છે કે 1951માં આના માટે થઈને ભાગ 9 પંચાયતો માટે ઉમેરાયો હતો. એ પણ તમને યાદ હશે, પંચાયત, બરાબર. તો તમને સૌને ખ્યાલ હશે કે 2 ઓક્ટોબર 1959 એટલે કે 1959માં રાજસ્થાનના નાગોર જિલ્લામાં સૌ પ્રથમ ગ્રામ પંચાયત શરૂ થઈ હતી, ત્રિસ્તરીય. અને ઓવરઓલ પૂરા રાજ્યમાં એક સાથે લાગુ કરી હોય તો આંધ્રપ્રદેશ પ્રથમ આવશે. પ્રથમ રાજસ્થાનમાં અને પૂરું રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ. તમે શબ્દ ઉપર ફોકસ કરજો, બરાબર. અને આપણે સાથે સાથે આ કરતા હોય અને આપણે ગુજરાતના એસ્પિરન્ટ છીએ, રાઈટ? તો ગુજરાતની તો ખબર હોવી જ જોઈએ. તો ગુજરાતમાં ક્યારે શરૂ થયું હતું? તો ગુજરાતમાં થયું હતું 1963 થી, બરાબર. અને ગુજરાતની સાથે પશ્ચિમ બંગાળ. ઘણી વખત ગુજરાતની સાથે સાથે જે બીજા રાજ્યોમાં પંચાયતી રાજ શરૂ થયું હોય એ પણ પૂછાતું હોય છે, રાઈટ? તો ગુજરાતની સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે. હવે ભાગ 4 તમને સૌને ખબર છે, ડિરેક્ટિવ પ્રિન્સિપાલ. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં પણ પંચાયતો વિશે માહિતી આપેલી છે અનુચ્છેદ 40માં. અને ગ્રામ્ય કક્ષાએ સ્વરાજ્યની સ્થાપના હોઈએ તે સપનું કોનું હતું? ગાંધીજીનું. એ પણ તમે યાદ રાખજો, કારણ કે ઘણી વખત એક ક્વેશ્ચન પૂછાય છે કે કોના લીધે અનુચ્છેદ 40 ઉપર એપ્રોચ કરવામાં આવ્યો છે, ભાર મૂકવામાં આવ્યો છે? તો ગાંધીજી. પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર છે, પહેલાની પરીક્ષાઓમાં. તો આપણે સાથે સાથે જોઈશું કે દેશની પ્રથમ ન્યુટ્રલ પંચાયત કઈ છે, કાર્બન ન્યુટ્રલ? તો જમ્મુ કાશ્મીરની પલ્લી. તમને સૌને ખ્યાલ હશે કે મેં કરાવેલું પણ છે, લગભગ 5મી માર્ચ કે 8મી માર્ચની આજુબાજુનું જે છે ને ત્યારે મેં કરાયું છે નેત્રી અભિયાન, મહિલાઓને સશક્ત કરવા માટે, કે મહિલાઓ પંચાયતોમાં ભાગ લે અને આગળ વધે. તો નેત્રી અભિયાનમાં બધી મહિલાઓએ ભાગ લીધો હતો, બરાબર. આગળ પડતી જે ચૂંટાયેલી મહિલાઓ છે એ. તો તમારે એ પણ યાદ રાખવાનું. અચ્છા, તમને ખ્યાલ છે પંચાયત મંત્રાલય ક્યારે બન્યું? ખ્યાલ હોય તો બોલો. પંચાયતી રાજ મંત્રાલય બન્યું હતું 2004માં, બરાબર. ક્યારે બન્યું હતું? 2004માં. એ પણ તમે યાદ રાખી લેજો. મે 2004 મનમોહનસિંહના સમયમાં બન્યું હતું, બરાબર. એ પણ યાદ રાખજો. રાજીવ ગાંધીના સમયમાં પંચાયતી અધિનિયમ પસાર કર્યો હતો પણ બરાબર, એ પણ તમારે યાદ કરવાનું છે. તો આટલું તો તમારે ઇનફ થઈ ગયું પંચાયતી રાજ માટે. મેં કહ્યું ને કે તમને મજા આવશે ડિટેલ્સમાં. તો થોડાક ઇમ્પોર્ટન્ટ હવે પોઈન્ટ જોઈ લઈશું. ગારિયા અને બોરસો બોરણ ઉત્સવ ત્રિપુરાના અગરતાલામાં ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ બુમરાહ અને સ્મૃતિ મંધાના બંને ક્રિકેટર છે. વિઝડન ક્રિકેટર ઓફ ધ યર સન્માન મળ્યું. મંધાના પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે જેને 2 વાર આ સન્માન મળ્યું હોય. રાજકોટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં પીએમ એવોર્ડ ફોર એક્સલન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સન્માન મળ્યું છે. અને લાસ્ટ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંકના ઉપાધ્યક્ષ તરીકે અજય ભૂષણ પ્રસાદ પાંડેની નિમણૂક કરવામાં આવી. AIIB ની સ્થાપના 2016 જાન્યુઆરી મહિનામાં થઈ. મુખ્ય મથક બેઇજિંગ છે અને સભ્ય દેશ 110 છે. તો બસ ફ્રેન્ડ્સ, આજની કરંટ અફેરની માહિતી માટે ફક્ત આટલું જ ઇનફ છે. એકદમ ટુ ધ પોઈન્ટ માહિતી છે. અને ખરેખર હું પણ બહુ ખૂબ મહેનત કરું છું, તો તમે પણ મને ઇન્સ્પિરેશન આપતા રહો, લાઈક કરો ને કમેન્ટ પણ કરો, તો મને પણ ગમશે કે ના, મારા વિદ્યાર્થી મિત્રોને મારો કન્સેપ્ટ પસંદ આવી રહ્યો છે, મારો કન્ટેન્ટ પસંદ આવે છે અને એ લોકો જોવે પણ છે. અને મેં નોટિસ પણ કર્યું છે ઘણા બધા જોવે છે પૂરેપૂરો વિડીયોઝ, રાઈટ? પરંતુ લાઈક આપવામાં થોડી કંજૂસાઈ કરે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક જરૂરથી આપજો. અને ટુડે સ્પેશિયલ આજે આવશે અને પછી ટુડે સ્પેશિયલની વધારાની ડિટેલ કાલની વિડીયોમાં. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.
અને હા, આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ. મારા ટ્વિટર આઈડીની લિંક શેર કરી દઈશ, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, બાય એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.